રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે લાગુ કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ઠરાવ બાબતે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી નયનેશ દવેએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી। સરકાર દ્વારા જાહેર કરાયેલા ઠરાવ મુજબ વિદ્યાર્થીઓને શનિવારે શાળામાં બેગ લઈ જવાથી મુક્તિ આપવામાં આવશે। દર શનિવારે શાળાઓમાં બેગલેસ ડે હેઠળ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। જુલાઈથી જ શનિવારે બેગલેસ ડે લાગુ કરવામાં આવશે। બેગલેસ ડે અંતર્ગત આ સત્રની અંદર કુલ 8 શનિવાર આનંદદાયી શનિવાર અને 4 દિવસ બેગલેસ ડે તરીકે ઉજવવાના છે। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોની અંદર બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોની અંદર કૌશલ્યનો વિકાસ થાય એ માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આ માટે જીસીઆરટી દ્વારા ટૂંક સમયની અંદર જ આનું મોડ્યુલ એટલે કે મોડ્યુલની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની, ક્યારે કરવાની એનું મોડ્યુલ અને તાલીમનું પણ આયોજન થનાર છે અને એના આધારે થશે। સાહેબ, આ મફત તરીકે શું છે ને ક્યાંથી લાગુ થવાનું? એટલે બેગલેસ ડે એટલે બેગ ધારો કે બાળક કોઈ વખતે બાળક બેગની અંદર નાસ્તાનો ડબ્બો લઈ જતા હોય અથવા તો વોટર બેગ લઈ જતા હોય એવું બને અને બસ આ જીસીઆરટીમાંથી આની તાલીમ થશે અને એનું મોડ્યુલ આવશે એટલે ચાલુ થઈ જશે। બાકી આની અંદર મૂળ બાળકને આનંદદાયી પ્રવૃત્તિ કરાવવાની છે, બાળકની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય આપણે, કારણ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે એની જે સ્કિલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવે છે એ સંદર્ભે જ આ બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર ઉજવવાના છે અને એની એ સંદર્ભે જ આ પ્રવૃત્તિઓ થશે જેની અંદર બાળકની અંદર જે સ્કિલ્સ છે એ સ્કિલ્સનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ શાળાએ હાથ ધરવાની રહેશે। ઓકે।